ભરૂચ અંકલેશ્વર રોડ પર હાઈ ટેન્શન વીજ થાંભલાના કામમાં સુરક્ષા સાધનો વિના મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા। મજૂરો કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના ઊંચાઈ પર કામ કરતા સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ મજૂરો અંદાજે 150 ફૂટ જેટલી ઊંચાઈએ કામ કરી રહ્યા હતા, પરંતુ તેમની પાસે સેફટી બેલ્ટ, સેફટી કિટ, હેલ્મેટ સહિતના જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ ન હતા। જાગૃત નાગરિક દ્વારા મજૂરો સાથે કરાયેલ પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમને કામ દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા સામગ્રી આપવામાં આવતી નથી। આ સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। શું મજૂરોના જીવના જોખમે કામ કરાવી માત્ર નફો કમાવાનો પ્રયાસ થઈ રહ્યો છે? જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા સંબંધિત વિભાગ તેમજ સ્થાનિક તંત્રને તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ મજૂરોને જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। મજૂરોની સુરક્ષા કોઈ વિકલ્પ નહીં પરંતુ ફરજિયાત જવાબદારી છે। વિકાસના કામો સાથે માનવ જીવનની સલામતીની અવગણના ન થાય તે માટે તંત્રે કડક વલણ અપનાવવું જરૂરી બન્યું છે।